ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। સૌથી વધુ વાપીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડ શહેર અને કપરાડામાં 0.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડના પારડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। સૌથી વધુ વાપીમાં 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે વલસાડ શહેર અને કપરાડામાં 0.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડના પારડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ થઈ શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગઈકાલથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે। સુરત જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા, કડોદરા અને માંડવી પંથકમાં વરસાદ થયો। આ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે, જ્યારે અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે। તો સુરત ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા, કડોદરા, માંડવી પંથકમાં વરસાદ પડ્યો છે। ખેડૂતોમાં ખુશીની લહેર છે, જ્યારે ગરમીથી ત્રસ્ત નાગરિકોને બફારાથી રાહત મળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન બારડોલીથી જોડાયા છે। કેતન, સુરત અને બારડોલી વિસ્તારમાં કયા કયા એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે વરસાદ છે? લોકો શું કહે છે આ વરસાદને લઈને? પંકજ, ચોક્કસ વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર ત્રીજા રાઉન્ડનો વરસાદની શરૂઆત થઈ એમ કહું તો ખોટું નથી। હવામાન ખાતાએ મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે, જેને ધ્યાનમાં લઈ સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, માંડવી, કડોદરા, મહુવા પંથકની અંદર વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ખેતી વિશે વાત કરીએ તો હાલ શેરડીની વાવણી થતી હોય છે, અને જેને ધ્યાનમાં લઈને ખેડૂતોને પાણીની જરૂર હોય છે, અને આ વરસાદ એક ખેડૂત માટે આશીર્વાદ રૂપ સમાન થવા પામ્યો છે। તો જિલ્લાની વાત કરીએ ડાંગ જિલ્લાના પણ સુબીર, આહવા, વઘઈ અને સાપુતારામાં 1 ઇંચ ક્યાં અમુક જગ્યા પર 1.5 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકવા પામ્યો છે, જેને ધ્યાનમાં લઈને જ્યાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો ખાસ કરીને ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓમાં પણ આનંદ અનેરો જોવા મળી રહ્યો છે, અને સાપુતારાની તળેટી વિસ્તારની અંદર વરસાદ વરસતા વરાઈ, નાગલી, ડાંગર જેવા પાકોને એક જીવનદાન પણ મળવા પામ્યું છે। જી પંકજ। જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ। તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ છવાયો છે વરસાદી માહોલ। આ તસવીરો આવી રહી છે વ્યારા અને આસપાસના વિસ્તારોમાંથી, કારણ કે તાપી જિલ્લાના વ્યારા સહિત સોનગઢ, ડોલવણ, વાલોડ તાલુકાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। લાંબા સમય બાદ ગાજવીજ સાથે વરસાદ પડવાથી ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની જો વાત કરીએ તો નવસારીમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ છવાયેલો છે। વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। નવસારી જિલ્લાના ખેરગામ અને જલાલપુર તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે। વાદળછાયા વરસાદ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગે કહ્યું કે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જો કે અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આગામી 5 દિવસ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। ખાસ કરીને નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં 1-2 જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી। હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી। ભેજને પગલે ગુજરાતમાં અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। 5 દિવસ દરમિયાન તાપમાન 34 થી 36 ડિગ્રી સુધી રહેશે। સરેરાશ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 100% કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે। સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થવાનું હવામાન નિષ્ણાંતોનું અનુમાન હોય છે।
સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. સાથે જ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં જ ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ રહેવાનું હવામાન નિષ્ણાંતનું અનુમાન છે. સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા, કડોદરા, માંડવી પંથકમાં વરસાદ પડ્યો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે. નાગરિકો પણ ખુશ જોવા મળી રહ્યા છે. ચોમાસુ સિઝનનો આ છેલ્લો તબક્કો કહી શકાય અને આ છેલ્લા તબક્કામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આ રાઉન્ડમાં સુરતવાસીઓ પણ આનંદ અનુભવી રહ્યા છે. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, સુરત જિલ્લામાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે વરસાદની? બિલકુલ પંકજ, જે પ્રકારે વરસાદના પહેલો, બીજો અને ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયા બાદ અસહ્ય ગરમી અને બફારાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા. ત્યારે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે આગામી 3 દિવસમાં ભારેથી મધ્યમ વરસાદની જે આગાહી હતી, ત્યારે ગઈકાલથી જ સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગઈકાલે દિવસે શરૂ થયેલો ધીમી ગતિએ વરસાદ વહેલી સવાર અને મોડી રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ફરી એકવાર વરસાદે વિરામ લીધો છે. ધીમી ગતિએ અવિરતપણે વરસી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં ચોક્કસ ઠંડક પસરી છે. જે રીતે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, લોકો જે રીતે છેલ્લા 2-3 દાડાથી ગરમી અને બફારાથી ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે વરસાદ જ્યારે પોતાની ધીમી ગતિએ વરસી રહ્યો છે તેને લઈને વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક થઈ રહી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી માટે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે આ વરસાદે ખેડૂતોને પણ ખુશખુશાલ કરી દીધા છે. આગામી 3 દિવસમાં જે રીતે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર તમામ વ્યવસ્થા ઉપર ધ્યાન રાખી રહી છે. અને જે પ્રકારે વરસાદ વરસ્યો છે, કહી શકાય સુરતમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે, ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. એટલે કે સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ વરસાદે પોતાની ગતિ ઓછી કરી અને જે ગતિએ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસ વાતાવરણમાં ઠંડક છે. 5 થી 10ની સ્પીડે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. એટલે કે અસહ્ય બફારા અને ગરમી સામે તો રાહત મળી છે, પણ જે પ્રકારનું ખુશનુમા વાતાવરણ બન્યું છે તેને લઈને સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે. પછી આ જ નજારો સુરત હોય, ગ્રામ્ય હોય, તાપી હોય, નવસારી હોય, તમામ દક્ષિણ ગુજરાતમાં એક કહી શકાય કે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પસરી હોય તેવી અનુભૂતિ જોવા મળી રહી છે. જી કીર્તેશ, સુરત શહેરમાં તો વરસાદ છે, પરંતુ જો અન્ય તાલુકાની વાત કરીએ તો અન્ય તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે કે સૌથી વધારે વરસાદ કયા તાલુકામાં પડી રહ્યો છે? બિલકુલ પંકજ, જે પ્રકારે જો ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં જો વરસાદ પડતો હોય છે તો આહવા, ડાંગ અને ધરમપુર, કપરાડામાં પડતો હોય છે. અહીંયા ધીમી ગતિએ વરસાદ ચાલી રહ્યો છે કે એટલે હજુ જોઈએ એવો વરસાદ નથી, પણ ચોક્કસ વરસાદ જ્યારે વિદાય લઈ રહ્યો છે ત્યારે ધીમી ગતિએ વરસાદ પડી અને વાતાવરણમાં ઠંડક પસરાવી રહ્યું છે. અને કહી શકાય કે આહવા, ડાંગ અને ધરમપુર, કપરાડા દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા એવા છે કે 4 તાલુકા કે જ્યાં સૌથી વધુ વરસાદ થતો હોય છે. ત્યારે કહી શકાય કે આખી રાત જે રીતે વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી અને સવાર થતાં વરસાદે પોતાની ગતિ ધીમી કરી છે. કારણ કે જે પ્રકારે વાતાવરણમાં ઠંડક પસરી છે, કાળા ડિબાંગ વાદળો વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર પણ તમામ જગ્યા ઉપર ખાસ તકેદારી રાખી રહ્યું છે. પણ કહી શકાય પંકજ, અત્યારે સુરત હોય, નવસારી હોય કે વલસાડ, તમામ વિસ્તારો હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયા હોય તેવી અનુભૂતિ અને તેવા નજારા જોવા મળી રહ્યા છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં એટલે કે જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ છે. ગઈકાલ સાંજથી જ વરસાદી માહોલ સુરત જિલ્લામાં જામ્યો છે. કડોદરા, માંડવી, પલસાણા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો અને અત્યારે પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે અસહ્ય બફારાથી લોકોને રાહત મળી ગઈ છે. વાત હવે અરવલ્લીની. અરવલ્લીમાં માલપુરનો વાત્રક ડેમ એલર્ટ સ્ટેજ પર છે. સિંચાઈ વિભાગે વહીવટી તંત્રને પત્ર દ્વારા જાણકારી આપી છે. હાલ વાત્રક ડેમની સપાટી 134.96 મીટર છે.
ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે. હાલ ડેમ 80% ભરાયો હોવાથી નિયમ મુજબ જિલ્લા કલેક્ટરને જાણકારી અપાઈ છે. હાલ ડેમમાં પાણીનો જથ્થો 126.012 જેટલો જોવા મળી રહ્યો છે. વધુ માહિતી સાથે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, અરવલ્લીમાં મારપુરનો જે વાત્રક ડેમ છે એ એલર્ટ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. તેના પગલે આસપાસના વિસ્તારોને પણ કોઈ મેસેજ આપવામાં આવ્યા છે વહીવટીતંત્ર દ્વારા? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો, ઉપરવાસમાં વરસાદ પડ્યો, તેના કારણે જિલ્લામાં જળાશયો ખૂબ સારી સ્થિતિમાં છે. ત્યારે જે સૌથી મોટો જળાશય ગણવામાં આવે છે વાત્રક જળાશય, હવે તે ડેમનો એલર્ટ સ્ટેજ ઉપર વહીવટીતંત્ર દ્વારા મૂકવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરે લેખિતમાં જાણ કરવામાં આવી છે કે 80% સુધી આ જે ડેમ છે એ ભરાઈ ચૂક્યો છે. પંકજે જણાવવું જરૂરી છે, ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં જે વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ છે અને 5 વર્ષ બાદ આ જળાશય 80% ઉપરાંત ભરાયો છે. એટલે કે સિંચાઈ વિભાગ દ્વારા હવે વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. અને હાલ વાત્રક ડેમની સપાટી 134.96 મીટર છે અને મુખ્ય સપાટી 136.25 મીટર છે. એટલે કે જથ્થો સતત વધી રહ્યો છે. ઉપરવાસમાં ક્યાંક જ્યાં વરસાદ પડે છે અથવા ગામડાઓમાં વરસાદ પડે છે તે પાણીની આવક સતત જળાશયમાં થઈ રહી છે. એટલે કે તંત્ર દ્વારા એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે, કારણ કે જળાશય મોટો હોવાના કારણે જો માત્ર જે બીજો 5 થી 10 ઇંચ વરસાદ પડે તો દરવાજા ખોલવા પડી શકે છે. બાયડ અને ખેડાના જે કિનારા વિસ્તારના ગામો છે તેમને એલર્ટ કરવા પડી શકે છે. પરંતુ આ પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે વહીવટીતંત્ર દ્વારા અને હાલ જળાશયની સ્થિતિ ખૂબ સારી છે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. કચ્છમાં થઈ પાકિસ્તાનની અતિવૃષ્ટિની અસર. ધોળાવીરા ખાવડ માર્ગ પર પાણી ફરી વળ્યા. વરસાદી પાણીને લીધે માર્ગ ધોવાઈ ગયા. અનેક જગ્યાએ માર્ગ ધોવાયા છે. સ્થાનિકોનું માનવું છે કે રણ દરિયામાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો છે. કચ્છના રણમાં જોવા મળી અતિવૃષ્ટિની અસર. તો પાકિસ્તાનની અતિવૃષ્ટિની અસર કચ્છમાં પણ જોવા મળી. ધોળાવીરા ખાવડ માર્ગ પર પાણી ફરી વળેલા જોઈ શકાય છે. વરસાદી પાણીને લીધે આ માર્ગ ધોવાઈ ગયા. અનેક જગ્યાએ માર્ગો ધોવાયા છે. રણ દરિયામાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદે છોટાઉદેપુર પંથકના ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા. લીલા દુકાળ જેવી સ્થિતિમાં ખેતીમાં મોટા પાયે નુકસાન થયું. છોટાઉદેપુર જિલ્લામાં 10 અને 11 જુલાઈએ આકાશી આફત વરસી અને ખેતીને બરબાદ કરી નાખી. મુશળધાર વરસાદને લઈ સમગ્ર જિલ્લામાં મોટા પાયે ખેતીમાં નુકસાન થયું. આમ તો પાકને પાણીથી જ જીવનદાન મળે, પરંતુ વધુ પડતું પાણી તબાહી પણ મચાવે. ભારે વરસાદ ખાબકતા ખેડૂતોનો મહામૂલો પાક ધોવાઈ ગયો. છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા ખેતી નુકસાનીની વાત કરીએ તો જિલ્લામાં અંદાજિત ₹51 કરોડનું નુકસાન થયું. બોડેલી તાલુકામાં 19,133 હેક્ટરમાં, સંખેડા તાલુકામાં 14,203 હેક્ટર, ક્વાંટમાં 10,645, જેતપુર પાવી 5,154, નસવાડી 1,501 અને છોટાઉદેપુર તાલુકામાં 944 હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન થયું છે. શરૂઆતમાં સારા ચોમાસાને લઈ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા જાગી હતી. ખેડૂતોએ હોંશે મોંઘા બિયારણ અને ખાતર ખરીદ્યા અને સારા ઉત્પાદન માટે પરસેવો રેડી દીધો. પરંતુ તેઓને કદાચ ખબર નહોતી કે આકાશમાંથી આફત વરસશે અને બધું તબાહ થઈ જશે. હાલમાં અહીંના ખેડૂતોની હાલત કફોડી બનતા તેઓ સરકાર પાસેથી વળતરની આશા રાખીને બેઠા છે. રાજ્યમાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પોરબંદરમાં રસ્તા ઉપર ખાડાઓના કારણે શહેરના લોકોમાં ભારે હાલાકી જોવા મળી. ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ રોડ રસ્તાઓની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે અને અમુક રસ્તાઓની ગ્રાન્ટ આવ્યા બાદ રિપેર કરવામાં આવશે. પોરબંદર નગરપાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરીની હાલમાં કામગીરી ચાલુ હોવાની વાત કરવામાં આવી રહી છે. રસ્તાઓની નબળી ગુણવત્તાઓ છે. રસ્તાઓ એટલા બધા નબળાઓ બનાવે છે અને એની નબળા રસ્તા બનાવવાની પાછળ જે પૈસાઓની ભાગ બટાઈ છે એ કોન્ટ્રાક્ટર હોય, એના એન્જિનિયર હોય કે એના કન્સલ્ટન્ટ હોય કે એના પ્રમુખ હોય, એ બધા ભેગા થઈ અને મોટી રકમ છે અંડર ટેબલ લેવાઈ રહી છે. ટોટલ સરવાળો બધાનું કરું તો એટલે પછી સ્વાભાવિક રીતે જે કામો છે એ નબળી ગુણવત્તાવાળા જ થવાના.
વરસાદના કારણે રાજ્યના વિવિધ રસ્તાઓ બિસ્માર બન્યા છે. છોટાઉદેપુરથી પસાર થતા નેશનલ હાઈવે 56 પર વરસાદના કારણે ખાડા પડ્યા હતા, જેને પૂરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા જે મટીરીયલ વાપરવામાં આવ્યું એ તદ્દન હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું, જેમાં ડામરને બદલે ધૂળ વાપરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. રસ્તા રિપેર કર્યાના થોડાક જ સમયમાં રસ્તા પર કપચી બહાર આવી ગઈ, જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ખૂબ જ હાલાકી પડે છે. સાથે અકસ્માત પણ સર્જાઈ રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જનતાનું કોઈ વિચારવાનું જે હોય એ આજ દિન સુધી આ લોકોએ વરસાદ જતો રહ્યો, પણ જો સહેજ પણ આ રોડને રિપેરિંગ કરવામાં જો કષ્ટ લીધો હોય તો ભગવાન એમને માથે રાખે. બોરેલીથી જબુગામ, જેતપુર, છોટાઉદેપુર, પીરકુવા જતો રસ્તો સ્ટેટ હાઈવે હતો અને સ્ટેટ હાઈવેમાંથી એનું નામકરણ થયું નેશનલ હાઈવે. નેશનલ હાઈવે ઓથોરિટીને આ રસ્તો આપ્યા પછી એને મેન્ટેનન્સની કામગીરી જે ઝડપથી થવી જોઈએ એ નથી થઈ. બોડેલીથી જબુગામ સુસ્કાલ વચ્ચે જે રસ્તો છે જબરજસ્ત બિસ્માર અને ખરાબ અને ભંગાર હાલતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, કારણ કે તંત્રને પણ અનેક વખત અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પેટના પાણી હાલતું નથી. બોડેલીથી જબુગામ ને સુસ્કાલ જતો રસ્તો જે બિલકુલ જ ખરાબ હાલતમાં છેલ્લા 1.5 મહિનાથી અત્યારે બિસ્માર પરિસ્થિતિની અંદર છે. અમારે વારંવાર કંઈક ને કંઈક ખેતીલક્ષી કામો માટે બી બોડેલી જવું પડતું હોવાથી વચમાં એટલી બધી ધૂળ અને પથ્થરની જે ડમરીઓ જે ઉડે. સુખરામ રાઠવાએ ભાજપ પર મૂક્યા સનસનીખેજ આરોપ. કહ્યું, સંખેડાના પૂર્વ એમએલએને 50 કરોડમાં ખરીદવાનો પ્રયત્ન થયો. ભાજપે મને ખરીદવા માટે 50 કરોડની ઓફર કરી હોવાના નેતા વિપક્ષ સુખરામ રાઠવાના આરોપથી ખળભળાટ મચી ગયો. છોટાઉદેપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સુખરામ રાઠવાએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ ગાંધીનગરમાં મારા 7 નંબરના બંગલા સુધી આવ્યા હતા. સંખેડાના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને પણ ઓફર થઈ હોવાનો દાવો કર્યો. રાઠવાએ ત્યાં સુધી આરોપ લગાવ્યો કે હજુ પણ ઓફર થઈ રહી છે. કોંગ્રેસના આરોપ પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પલટવાર કર્યો અને કહ્યું કે આરોપો કરવા કોંગ્રેસની જૂની આદત. 5 વર્ષ જનતા વચ્ચે ન ગયેલી કોંગ્રેસ ચૂંટણી નજીક આવતા ડરી ગઈ. આ તરફ ખેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોવા મળ્યા કોંગ્રેસના ધારાસભ્યો. મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર અને ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર મંચ પર દેખાયા. કાર્યક્રમની શરૂઆતમાં જ સ્ટેજ પર પાછળ બેઠેલા ધારાસભ્યોને બાદમાં આગળની હરોળમાં સ્થાન અપાયું. એક જ સ્ટેજ પર ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય જોવા મળતા અનેક તર્ક વિતર્ક થયા. ખેડા જિલ્લા પંચાયતના નવા ભવનના લોકાર્પણ તથા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો હતો કાર્યક્રમ. વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપનું મોટું આયોજન. મેયર કોન્ફરન્સની તૈયારીઓ શરૂ. ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા મેયર કોન્ફરન્સ યોજાશે. ભાજપ શાસિત તમામ મેયરો આ કોન્ફરન્સમાં ભાગ લેશે. 15 સપ્ટેમ્બર બાદ યોજાવા જઈ રહેલી કોન્ફરન્સની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવાઈ છે. કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ અંગે પણ ચર્ચા કરાશે. તેમજ શ્રેષ્ઠ કામગીરી માટે મેયરને એવોર્ડ પણ આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે આ મેયર કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. યોજાવા જઈ રહેલી કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ હાજરી આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. રાષ્ટ્રીય નેતૃત્વની ઉપસ્થિતિને લઈને પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા તૈયારીઓમાં કોઈ કમી ન રહે તેનું પણ ધ્યાન રખાશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં 45 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. યુવા વર્ગ રોજગારી અને સારા શિક્ષણની અપેક્ષા રાખી રહ્યો છે. યુથ છે તે સૌથી મોટો એક તાકાત છે દેશની માનવામાં આવતી હોય છે. એમાં જોડાય યુથ મનાઈ રહ્યું છે કે તમે પ્રથમ વોટર બનતા હશો, આ વખતે બનશો. કઈ આશા અપેક્ષા તમે રાખી રહ્યા છો દેશ માટે, રાજ્ય માટે, અને એક યુવા તરીકે જે નવો મતદાન કરવા જશો તો કેવો ઉત્સાહ તમને છે? ચોક્કસ એક વસ્તુ સૌથી મહત્વની છે, ગુજરાતની અંદર છેલ્લા 1 વર્ષની અંદર 50,000 કરતાં વધારે જે ડ્રગ્સ પકડાયું છે. એટલે આ યુવાઓ માટે એક ચિંતાજનક વિષય છે કે ડ્રગ્સ જે લેવડાઈ રહ્યું છે
એ કોઈ વડીલો કે બાળકોના એ યુવા વર્ગ છે એની અંદર આ બધું વ્યસન ફેલાઈ રહ્યું છે, યુવા વર્ગમાં સપડાઈ રહ્યું છે. એટલે એની પર ચોક્કસ અંકુશ આવવો જોઈએ. યુવા તરીકે તમે જ્યારે પ્રથમ મતદાન કરવા જશો આ વખત ચૂંટણીની અંદર, તો ખાસ કરીને તમે વ્યક્તિગત રીતે શું માનો છો? તમારા વિસ્તારના મુદ્દાઓને પ્રાધાન્ય આપશો કે સ્ટેટ લેવલના મુદ્દા કે નેશનલ લેવલના મુદ્દાઓ? હું આ વખતે પ્રથમ વખત મારો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહી છું, ત્યારે પ્રથમ તો જે રાજ્યની અંદર સામાજિક સમરસતા જળવાઈ રહી મહત્ત્વની વસ્તુ હોય, હિન્દુ મુસ્લિમ, મંદિર મસ્જિદ, ભારત પાકિસ્તાન કરી અને ક્યાંક ને ક્યાંક જે અગત્યના મુદ્દાઓ હોય, રોજગારી, શિક્ષણ, આરોગ્ય હોય, ક્યાંક ને ક્યાંક મુદ્દો ભટકાવવાનો સરકાર પ્રયાસો કરતી હોય. એટલે યુવા તરીકે તો સસ્તું શિક્ષણ મળે, રોજગારી મળતી રહે. તમે જોવો છો તલાટીની એક્ઝામ માટે અત્યારે હું પોતે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું, તો 4 વર્ષથી તલાટીની પરીક્ષા લેવાઈ રહી હતી. હમણાં ચૂંટણી આવી જશે, આચારસંહિતા લાગી જશે, તો ક્યાંક ને ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારમાંથી, છેવાડાના જિલ્લામાંથી આવતો યુવાન જે સિટીમાં રહી રૂમ રાખી રહેતા હોય, ક્લાસના ફીસ ભરતા હોય, પોતાના વાલીઓ પેટે પાટા બાંધી અને તૈયારી કરવા માટે, પરીક્ષા માટે રાહ જોતા હોય, તો 5 વર્ષથી પરીક્ષા નથી આવી. ક્યાંક ને ક્યાંક સરકારે આ બાબતે ગંભીરતા લેવી જોઈએ. જે મુદ્દાઓ છે, જે રીતે આ બધા મિત્રો પણ કહી રહ્યા છે કે નવા મુદ્દાઓ છે, એમાં મુખ્ય ડ્રગ્સનો મુદ્દો સૌથી મળે છે. તમે પહેલાં મતદાર તરીકે તમે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશો, તમારા માઇન્ડમાં શું હશે? અને ખાસ કરીને જ્યારે લોકશાહીની અંદર એ મતદાન કરવું એ મોટો એક અધિકાર હોય છે, તેનો પ્રથમ તમે ઉપયોગ કરવા જઈ રહ્યા છો. હું સૌપ્રથમ કહેવા માગું કે મારું સૌપ્રથમ મતદાન કરવા જાઉં ત્યારે મોંઘવારીનો મુદ્દો પણ એક અત્યારે ચાલી રહ્યો છે. રોજગારી જોઈએ, કેટલા સમયથી ક્યાંક ભરતીઓમાં ગોટાળા થાય એનું જોઈએ, અને ઘણા બધા મુદ્દા, વિવિધ મુદ્દાઓ પણ આપણે જોઈએ. એ યુવા તરીકે તમે કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપશો? ખાસ તમે પ્રથમ મતદાર બનશો, આ ભારત એ સૌથી મોટી લોકશાહી દેશ માનવામાં આવે છે, તેના તમે પ્રથમ એવા પાયાના વ્યક્તિ બનશો કે જે તમે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશો. સૌથી પહેલી વાત તો યુવા તરીકે એક હેલ્થ અને એક શિક્ષણ એ અગત્યનો મુદ્દો છે. કેમ કે અત્યારે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, યુનિવર્સિટીઓ, એનાથી વાલીઓ એમના બાળકોની ફી નથી ભરી શકતા. એના કારણે સરકાર ખાલી યુવાનો માટે એવું કરે કે સરકારી યુનિવર્સિટીઓ, સરકારી શાળાઓ એના ઉપર પ્રાધાન્ય વધારે આપે. પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ.